એમણે બહુ મોટી એક તો વાત કરી સ્પર્શની, બરાબર? વૃક્ષમાં તો સ્પર્શ કરીએ તો એમાં જીવ હોય છે. તમે નાના હતા તો તમે જાણતા હશો લજામણી. મને ખબર છે આમ ગળપડ અડે કેવું જતું રહે છે. સાચી વાત છે. કેવું લજામણીને અડવા માટે બધા અમારે આ કેવી ભેગી થઈ જાય છે. આવે છે કે નહીં હશું? આપણી પાસે ઓપ્શન છે. હમણાં માળખું બતાવ્યું આપણને 9 થી 7 ને. હવે ગરમી બરાબર પડે છે, બરાબર? 49 ડિગ્રી ગરમી છે. તમારી પાસે ઓપ્શન છે પંખો ને એસી. તો સ્વિચ ચાલી પાડશો તમે? ઓબ્વિયસલી એસી ને જ તમે સ્વિચ પાડવાના, બરાબર? એ જ રીતે આપણી પાસે ઓપ્શન છે. અત્યારે કેવા 9 થી 7 પૂછવાના છે. તો 7 જે આવડતા હોય ને એ જ પહેલા 7 ને સ્વિચ પાડવાની. તો આપણે ગરમીમાંથી બહાર નીકળીએ. મેડમે શું કીધું આપણને કે આગ લાગી હોય તો બચવાનો પ્રયત્ન કરીએ. એ જ રીતે આપણે મગજમાં વિચાર લાવીએ કે આપણે સ્વિચ કઈ પાડીશું ઓપ્શનમાં, બરાબર? આપણી પાસે ઓપ્શન ઘણા બધા છે અને સ્વિચ પાડવાનું કામ કોનું છે? એ ને સાહેબે કીધું કે સેવા બધી કરવાની, પણ પરીક્ષામાં સેવા કરવાની નહીં. એટલે પરીક્ષા આપવા બેઠો ત્યારે શું કરવાનું? આ પેપર કોનું છે? મારું. હું પોતે અને આઈ. આપણે કેવા શબ્દ વાપરવાના એની માટે? આ ક્વેશ્ચન આન્સર કોને લખવાના છે? મારે લખવાના છે, આપણે નહીં, બરાબર?